અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વિરામ બાદ અમદાવાદમાં વરસાદ શરૂ થયો। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવો વરસાદ પડ્યો। સેટેલાઇટ સોલા ગોતામાં વરસાદ। બોડકદેવ એસજી હાઈવે પ્રહલાદનગરમાં પણ વરસાદ। તો અમદાવાદથી સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદના પાલડી વિસ્તારમાં જે છે તે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને અસહ્ય ઉકળાટના કારણે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। પાલડી વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સેટેલાઇટ વિસ્તાર હોય, વસ્ત્રાપુર વિસ્તાર હોય, બોડકદેવ વિસ્તાર હોય, આ ઉપરાંત આશ્રમ રોડ પરના પણ અનેક વિસ્તારો જે છે કે ત્યાં વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે અને અત્યારે પાલડી વિસ્તારમાં આપ જે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને જે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને બફારાનું વાતાવરણ હતું અને અમદાવાદના લોકો જે છે તે આ અસહ્ય ઉકળાટના વાતાવરણના કારણે ત્રાહિમામ થઈ ગયા હતા અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી અને એ જ સ્થિતિને ધ્યાને લેતા અત્યારે અમદાવાદમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે। વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 થી 7 દિવસ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે। ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો અમુક જે વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું। વરસાદી માહોલ છે તે જામ્યો છે। અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આ સોલા વિસ્તાર છે કે ત્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે રહેશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ઓગસ્ટ મહિનામાં શરૂઆતથી સામાન્યથી મધ્યમ વરસાદ છે તે થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારે વરસાદની, સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અત્યારે જે રીતે વરસાદ થયો છે, લોકો પણ ખુશ થયા છે અને અત્યારે વરસાદી માહોલ છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન હિરેન સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી, તે જ પ્રમાણેની વરસાદી માહોલ જે છે તે ઘણા બફારા બાદ 3 થી 4 દિવસ બાદ અમદાવાદમાં પણ શરૂ થયો હતો। દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદના સોલા વિસ્તારના કે જ્યાં અત્યારે હાલ વરસાદી માહોલ શરૂ થતાં ઠંડકનું વાતાવરણ જે છે તે પ્રસર્યું છે। છેલ્લા 3 થી 4 દિવસથી આ પ્રકારે બફારાભર્યું જે વાતાવરણ હતું તેમાં હવે ક્યાંક લોકોને ઠંડક પ્રસરી છે। સાથે સાથે આગાહીની વાત કરીએ તો આગામી 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સહિતના તમામ જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ સહિતના અન્ય દાદરાનગર હવેલી વિસ્તાર જે છે ત્યાં પણ વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હતી, જ્યારે 26 થી 27 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। સાથેના સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર સમાજના વિસ્તારો છે, કચ્છ અને દીવ, ત્યાં પણ આ પ્રકારે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી હતી, પરંતુ કહી શકાય કે જે રીતે આગાહી હતી તે જ પ્રમાણે વરસાદ જે છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અમદાવાદના લોકોને જે છે ક્યાંક વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાની પણ હાલાકી ભોગવવી પડે છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
ધણીધરમાં પાણી ભરાયા. નજીવા વરસાદમાં શહેરના રસ્તા પાણી થયા. એમસીનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં જ ગયો છે. જોઈ લો આ દ્રશ્યો. આજના દ્રશ્યો છે અને ફક્ત 1.5 કલાક જ વરસાદ વરસ્યો અને પાણી કરતો ગયો છે. જોકે આજે ભારે વરસાદની આગાહી પણ છે. અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ઘણા વિસ્તારના લોકો, અમદાવાદના લોકો વિચારતા હશે કે આટલો વરસાદ તો વરસ્યો નથી તો પાણી કેવી રીતે આવ્યા. જોકે 1.5 કલાક સતત એક ધારો આ વરસાદ વરસ્યો છે ને જેના કારણે અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે તે પાણી થયા છે. ચાણક્યપુરી, ધણીધર, મેમનગર, ગુજરાતી યુનિવર્સિટી વિસ્તાર કે જ્યાં વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. તો આ પોશ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદનો અને ત્યાં પાણી ભરાયેલા છે. અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે અને થોડા વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી છે. શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. દ્રશ્યો છે મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના અમે દ્રશ્યો બતાવીશું કે જ્યાં રોડ પર કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે. રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો અટવાયા. એક તરફ જે હું એ ફરી દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે પ્રકારે અડધો 1 કલાક વરસાદ વરસ્યો અને એ સ્થિતિ જે છે હવે એવામાં જ તંત્ર દ્વારા જે છે આ પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ડ્રેનેજ લાઈનો કે જે ગટરો ખોલી દેવામાં આવી છે. પરંતુ આપ જે જોઈ શકો છો કે આ જે બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટી ઘટના પણ સર્જાઈ શકે છે. એટલે કે કોઈ તંત્રના વ્યક્તિએ કે કોઈ કર્મચારીએ અહીંયા હાજર રહેવું જોઈએ જેથી કરીને આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. આ વરસાદ જે વરસ્યો છે અને એ વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પ્રકારની સમસ્યા જે છે તંત્ર દ્વારા જ્યારે પણ પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકો પણ એ જ પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે કે જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તો એ વિસ્તારોમાં પાણી ઝડપથી ઓસરી જાય તે પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ એ પ્લાનિંગ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ધોઈ નાખતો હોય તેવું જોવા મળી રહ્યું છે. અને એ સ્થિતિ અત્યારે આ ધરણીધર તરફ જવાનો જે માર્ગ જે છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે કે આખો રોડ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકો જે છે કે ત્યાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. પરંતુ એક ધારો 1 કલાક જે વરસાદ વરસ્યો તેણે પાણી કરી નાખ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારો ફક્ત ભીંજાયા નથી પરંતુ પાણીમાં તરબોળ થઈ ગયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી. જી વિભુ, હવામાન વિભાગ અને જે આગાહીકારો આગાહી કરતા હતા તે મુજબ જ વરસાદ આવી પડ્યો છે. 2 એવી સિસ્ટમ છે જે આ વરસાદ લાવી રહી છે. જી સંધ્યા, અત્યારે એક લો પ્રેશર સક્રિય છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે. આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. એક વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ઓગસ્ટ શરૂ થયું ત્યારથી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા હતા. સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે ભારે વરસાદ રહેશે. અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થશે. આજે અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો. બફારો થઈ રહ્યો હતો. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદ આવતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ સાથે સાથે જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ હતી. એટલે કે ગોતા વિસ્તાર છે, ખાસ કરીને હેલ્મેટ સર્કલ છે, ઉસ્માનપુરા છે, મેમનગર છે, એ વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા હતા અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરંતુ આગામી 5 દિવસ છે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જી વિભુ, આપનો આભાર.